બપોરે સુઈને પછી ઉઠીને એટલે હાલત આવી જ હોય. જો વાળની મારીને બધાની એટલે પછી વાળમાં નાખી રીંગ ને બાંધ્યા. વાળને બાંધીને પછી જો આ કામ કરવાની આળસ આવતી હોય ને એટલે આમ જ કામ થાય. પગે પગે થાય છે ને ગમે એમ કામ તો થાય છે ને, વસ્તુ એની જગ્યાએ તો જાય છે ને, એ જોવાનું કામ થઈ જવું જોઈએ. આને તો કઈ પગે પગે નઈ મુકાય ને એટલે હાથે જ મુકવા પડે વાસણ. પછી એને ફટાફટ બધા વાસણ એની જગ્યાએ પધરાવી દીધા. અને પછી બધો કરીને આવી હું બહાર, કેમ કે હજી કપડાં તો બાકી જ હતા. કપડા લેવાની આળસ કરતી ને તો બાર ખાટલો પડ્યો હતો ને તો એને બાર ચાલે નાયા જ કપડાને ઢગલો કરી દીધો બધો. કેમ કે ન્યા થઈ જાય ને એટલે પછી બધા કપડા પછી ન્યા ને ન્યા જ ફેંકી દીધા. કપડા કેતા છે મને જેમ ફાવે એમ નાખી દે છે. આળસ આવે તો શું કરવું, એટલે પછી બધા કપડા ને હંકેલી મૂકી દીધા રૂમમાં. ને મારે તો કઈક નું કઈક હાલતા ને ચાલતા ખાવા જોઈએ. હું હાલતા ને ચાલતા ખાતી જ હોય. પછી યાદ આવી બેઠા બેઠા બહુ ન ખવાય, એટલે પછી બેઠા બેઠા ન ખવાય કઈ નઈ, હાલતા હાલતા તો ખવાય ને. પછી હું ધાબા ઉપર આમથી આમ હાલતી હાલતી ખાતી હતી, ખાવાનું એ પાકું. ને પછી પવન એકદમ મસ્ત હતો, જોરદાર પવન હતો. સાંજનો વાતાવરણ એ મસ્ત હતું. બે કામ થાય, ખવાતું જાય ને વોકિંગ એ થઈ જાય. ખાઈ પચી જાય, પેટમાં ય ન દુખે. એટલે પછી હું હાલતા હાલતા ખાતી હતી. તમારા લોકોને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે, લાઈક અને શેર કરવાનું છે ભૂલતા નહીં. જય માતાજી.